બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના વેપારી મથક થરા ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ધ્વજવંદન કાર્યક્રમ ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ માહોલમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલી પરેડમાં વિવિધ વિભાગોની શિસ્તબદ્ધ ટુકડીઓએ ભાગ લીધો હતો। સાથે સાથે 14 જેટલા વિવિધ વિભાગોના ટેબ્લોનું આકર્ષણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારની વિવિધ યોજનાઓ, વિકાસ કાર્યો, જનહિતલક્ષી પ્રવૃત્તિઓ તથા સામાજિક જાગૃતિના સંદેશાઓ રજૂ કરવામાં આવ્યા હતા। ટેબ્લો દ્વારા જિલ્લાના સર્વાંગી વિકાસની ઝલક જોવા મળી હતી, જેને ઉપસ્થિત નાગરિકોએ વખાણી હતી। કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓ તેમજ સમાજ સેવાના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું। સન્માન સમારોહ દ્વારા પ્રશાસન અને સમાજ વચ્ચેના સહકારને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના નારા, રાષ્ટ્રગાન અને શિસ્તબદ્ધ આયોજનથી પ્રજાસત્તાક પર્વની મહત્વતા ઉજાગર થઈ હતી અને મોટી સંખ્યામાં નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। સમસ્ત બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને, તમામ બનાસવાસીઓને 77મા પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ આજરોજ શુભકામનાઓ પાઠવું છું। આજે ઓગળજી મહારાજની પવિત્ર ભૂમિમાં નવરચિત ઓગળ તાલુકાના આંગણે બનાસકાંઠા જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે તમામ જે નાગરિકો છે, અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ આ જિલ્લા કક્ષાના મહોત્સવમાં સહભાગી થયા હતા। વિવિધ વિભાગના 14 જેટલા ટેબ્લોનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ખાસ કરીને પોલીસ વિભાગના જે અશ્વ આયોજન કરવામાં આવ્યું હતું, અશ્વ કરવામાં આવ્યો હતો, તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને ઓગળ તાલુકાના આંગણે ખૂબ દેશભક્તિના વાતાવરણમાં આ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી।